પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા પાટિયા પુલ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી। ઊંચાઈ પરથી ગબડીને આવેલી મહાકાય શિલાઓ પગથિયા અને પદયાત્રીઓના માર્ગ સુધી ધસી આવતા અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક અહેવાલો મુજબ કુલ 15 લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે, જેમાંથી 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। બીજી તરફ 2 વ્યક્તિ હજુ પણ વિશાળ શિલાઓ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, જેના પગલે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરાયું છે। સ્થાનિક લોકોએ હાથવગા સાધનોની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે એનડીઆરએફ અને તંત્રની ટીમો પણ સ્થળ પર પહોંચી વધુ શોધખોળ હાથ ધરી છે। તો પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કેયુર। કેયુર, ભૂસ્ખલનની ઘટના સામે આવી છે, શિલાઓ ધસી આવી હતી, હાલમાં શું અપડેટ મળી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને? કૃષ્ણ, આપને જણાવી દઉં કે હાલમાં ચોમાસાની ઋતુ છે અને ડુંગર ઉપર હમણાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે। તેને કારણે આજે સવારે જે ડુંગરના ઉપર માચીથી ઉપર જવાના જે પદયાત્રીઓ જવા માટે જે પગથિયા બનાવેલા છે તે પાટિયા પુલ વિસ્તારની અંદર મોટી હિમશિલાઓ પર્વત ઉપરથી ધસી આવી હતી અને જે પદયાત્રિકો જતા આવતા હતા એ રસ્તા ઉપર એમાંથી 15 લોકોને ઈજા પહોંચી છે અને હાલમાં અપડેટ મળ્યા મુજબ 4 લોકો જે દબાયેલા હતા તેમાંથી 2 ને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા છે અને 2 લોકો હજુ પણ દબાયેલા હોવાની આશંકા છે। તેને કારણે મોટી હિમશિલાઓ છે તેને ખસેડવા માટે રેસ્ક્યુ ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। કૃષ્ણા, જી, આભાર માહિતી આપવા માટે।